દ્વારકા ખાતે ભારે વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે। દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે। જામખંભાળિયામાં રાત્રિના સમયે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા જ ખેડૂતો ચિંતાતુર બન્યા છે, ત્યારે કુદરતના કહેર સામે અન્નદાતા પણ હવે લાચાર બન્યા। ખેતરમાં તૈયાર પાક પલળતા ખેડૂતોની હાલત કફોડી બની। ત્યારે વરસાદથી ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું। સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। ભારે વરસાદ વરસતા જ ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે, ત્યારે કુદરતના કહેર સામે અન્નદાતા પણ લાચાર બન્યા। ખેતરમાં તૈયાર પાક પલળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। દ્વારકામાં વરસાદ વરસતા જ ખેડૂતોની હાલત દયનીય જોવા મળી। ત્યારે જામખંભાળિયામાં રાત્રિના સમયે 2 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા જ ખેડૂતો ચિંતાતુર બન્યા। કુદરતના કહેર સામે અન્નદાતા પણ હવે લાચાર બન્યા। ખેતરમાં તૈયાર પાક પલળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે વરસાદથી ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું। કંડોળા ગામથી ચનાભાઈ બોલું છું। આ કમોસમી વરસાદને લીધે નુકસાન બહુ થઈ છે। 20-25 વીઘામાં માંડવી આવ નિષ્ફળ થઈ ગઈ છે, કાંઈ હળી ગઈ છે, માલનો ચેરો પણ બગડી ગયો છે। કોઈ આધાર છે નહીં। સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે। હાલો, હું કંડોળા ગામથી કરશનભાઈ પાલાભાઈ કરમૂર મારું નામ છે। આ કમોસમી વરસાદે છે ને ખેડૂતને વેરણ શેરણ કરી નાખ્યા। મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની સુપર, મોંઘા ભાવની દવા અને પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો। કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો। તો ફેલ ગઈ અને થોડી ઘણી હશે માલે કડમ થઈ ગયો અને ચારો તો સદંતર નિષ્ફળ ગયો છે। મારું નામ વાલાભાઈ, હું કંડોળા ગામનો રહેવાસી અને હું ખેતી કરતા 2 થી 3 વર્ષથી આ ચાલુ થયો છો। પપ્પા કહે છે દર વર્ષે કે તમે ખેતીથી છુટકારો લ્યો, આમાં કઈ વધતું નથી। સરકાર સહાય દેતી નથી। ડીએપી ના ભાવ, માંડવીના બી કઈ જો આમાં વધતું નથી। પપ્પા છેલ્લે એમ કે માલનો ડૂચોય નથી વધતો, તમે શું કરવો? તમે આમાં સરકારને આવી રીતે કરો છો તો આમાં સરકારને હવે આ કઈ ભાઈઓ આવ્યા મીડિયા વાળા, હવે આ કઈ સરકારને આ કઈ આવેદન પત્ર કે કઈ આપો, કઈ તમે પત્રો લખીને આપો તો અમે કઈક આમાં બચાવ થાય। નકર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાણ કરવી છે કે અત્યારે તમારી મક્કમતા દેખાડવાની જરૂરિયાત છે। હાલ ખેડૂત ઉપર જે પરિસ્થિતિ બની છે વરસાદ રૂપે તે ભયંકર ખરાબ બની છે। 3 પાકો, ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ, 3 પાક કમોસમી વરસાદના કારણે સદંતર ફેલ થયા છે। તો સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે ખરેખર કંઈક વિશેષ પેકેજ આપે। હવે આમાં કંઈ સર્વે કરાવવાની તો જરૂરિયાત રહી નથી। નાનો ખેડૂત